નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, સુપર 1 2 3 સિરીઝના આજના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એમ તો આપણે આપણા એન્વેલોપ સિરીઝના લાસ્ટ વીકમાં મળી રહ્યા છીએ. એટલે કે મિત્રો, આપણું જે 10મું વીક છે તે શરૂ થઈ ગયું છે. મિત્રો, 9 વીક આપણે ઇઝીલી સારી રીતે પૂર્ણ કરેલ છે અને તે 9 વીકમાં આપણે દરરોજ જે પરબીડિયામાં ચોક્કસ પ્રશ્નોની પ્રિપરેશન કરીએ છીએ. તમને ખ્યાલ જ છે કે તમારે ઘણા બધા પ્રશ્નો બહુ સારી રીતે સરળતાથી પાકા થઈ ગયા છે. બરાબર છે. એ ઉપરાંત મિત્રો, મોટા પ્રશ્નો તો થઈ ગયા, નાના પ્રશ્નોની તૈયારી એટલે કે MCQ પ્રકારના પ્રશ્નોની તૈયારી માટે પણ આપણે બાયો ક્વિઝ સાથે હાજર છીએ. તમને ખ્યાલ જ છે કે આપણે ચેપ્ટર વાઇઝ તેમાં પ્રિપરેશન કરીએ છીએ કે જેની નીટની પ્રિપરેશન તમારી અત્યારથી જ તૈયાર થઈ ગઈ છે. બરાબર છે. તો મિત્રો, ધીમે ધીમે એમાં પણ જોડાતા જજો, તમારા બીજા મિત્રોને પણ જોડવાનો પ્રયાસ કરજો. એ ઉપરાંત મિત્રો, આગળ વધીએ એ પહેલાં આપણે જે ગઈકાલે આપણા 9મા વીકની વીકલી ટેસ્ટ પૂર્ણ કરેલ છે તેમાં જે વિદ્યાર્થીઓ સારું કામ કરીને મોકલેલ છે, એ ઉપરાંત લાસ્ટ વીક દરમિયાન જેનું પરફોર્મન્સ સારું રહ્યું છે અને આપણા માપદંડોને આધારે આપણે આ બેસ્ટ પરફોર્મર ઓફ ધ વીકનો એવોર્ડ આપીએ છીએ. બરાબર છે. તો મિત્રો, અમુક વિદ્યાર્થીઓ જે ચોક્કસ માપદંડોમાં બેસતા નથી, એ લોકોને ખાસ જણાવવાનું કે તમારામાં જે સુધારાઓની જરૂર હોય તે ખાસ કરતા રહેજો. અને આ બે વિદ્યાર્થીઓ છે કે જેમને આજે આપણા આ વીકના બેસ્ટ પરફોર્મર ઓફ ધ વીક તરીકે જાહેર કરીએ છીએ. બરાબર. તો બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. એ બાબતની વાત બીજી જણાવવાની કે મિત્રો, તમને કોઈ કન્ફ્યુઝન ન રહે એટલા માટે એ બંને વિદ્યાર્થીઓની આન્સર શીટ્સના ફોટોગ્રાફ્સ અહીં દર્શાવું છું. તો તેનો પણ અભ્યાસ કરી લેજો અને આપણા સૌ વતી તેમને શુભકામનાઓ અને તેમને આ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરીએ છીએ કે જેમને કારણે તેમનો જુસ્સો પણ જળવાઈ રહે. બરાબર છે. આગળ વાત કરીએ તો આપણે આપણા સૂચનોને તો ખાસ ફોલો કરવાના છે, કરતા જ રહીશું. અને આજના પરબીડિયાના પ્રશ્નો. બરાબર. તો મિત્રો, સ્પેસિફિકલી વાત જણાવી દઉં કે આજના પરબીડિયામાં 10 પ્રશ્નો સિલેક્ટ થયેલ છે. કન્ફ્યુઝન બહુ વધારે પ્રશ્નો લાગે છે, પરંતુ મિત્રો બહુ સરળ છે. માત્ર જોડકા પ્રકારના પ્રશ્નો. બરાબર છે. મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે આપણા પરબીડિયામાં ઘણા બધા પ્રશ્નોની મોટા હોય કે 2 ગુણના કે 3 ગુણના પ્રશ્નોની તૈયારી કરી લીધી છે. પરંતુ આપણા માટે માત્ર એ જ અગત્યનું નથી. નાના પ્રશ્નો હોય કે મોટા પ્રશ્નો, દરેક પ્રશ્નોને આપણે સરખું મહત્ત્વ આપવાનું છે. બરાબર. એટલે જોડકા પ્રકારના પ્રશ્નોની તૈયારી પણ જરૂરી છે. એમાંય સ્પેસિફિકલી મનુષ્યના તંત્રોને લગતા જે જોડકા છે એ બહુ અગત્યના છે. બરાબર. નીટમાં ઘણી વખત પૂછાઈ ગયેલા છે. એટલા માટે આજના લેક્ચરમાં સ્પેસિફિકલી જોડકા પ્રકારના જ પ્રશ્નો લીધેલા છે, માત્ર ચેપ્ટર નંબર 19 અને 20માંથી. બરાબર છે. તો અહીં વારાફરથી આ 10 જોડકા તમારી સામે આવે છે. એ આજના 10 પ્રશ્નો ગણી અને તમારે અલગથી તૈયાર કરવાના રહેશે. ક્લિયર? તો મિત્રો, આજ તમારા નીટ રિલેટેડ સમજો તો એ પ્રશ્નો થયા, મોટા પ્રશ્નોમાં સમજો તો એ પ્રશ્નો થયા. બરાબર છે. તો મિત્રો, આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા પરબીડિયામાં નવા પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.